સાથેની અમારી એક કલેક્ટર સાહેબ છે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો અમારા જે રોડ રસ્તા અમારો એક જ મુખ્ય રસ્તો છે 15 ફૂટનો, અને એમાંય પણ રસ્તામાં અમારા બાળકોને સ્કૂલોમાં આવવા જવા માટે સ્ટેરિંગ પણ ખખડતું હોય, એટલે ઘણીવાર ઘણા એક્સિડન્ટો થાય, ઘણીવાર પડતા થઈએ છીએ। તો એનો રોડ રસ્તો વ્યવસ્થિત સારો બને, ભૂગર્ભ ગટર યોજના ચાલુ કામ કરીએ છેલ્લા 12 મહિનાથી, તો હજી એનું કામ પૂરું થયું નથી। અને બંને બાજુ દેવપુરાની બંને બાજુ રેલવે નાળા આવી ગયા છે, તો એની કોઈ સ્ટ્રીટ લાઇટ એની યોગ્ય હજી સ્ટ્રીટ લાઇટ નંખાતી નથી। અને રોડ રસ્તા ખાસ કરીને કરાવવા માટે અમારી ખાસ નંબર વિનંતી છે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે, અને સ્ટ્રીટ લાઇટ નંખાય બંને બાજુ, તો એના માટે અમારે ખાસ નંબર વિનંતી છે કે આ અંધારપટ હોવા છતાં અમારા આવતા જતાં રાતના બેન દીકરીઓને પણ ખૂબ મુશ્કેલ પડતી હોય છે। તો એના માટે અમારી ખાસ રજૂઆત છે નગરપાલિકાને અને અહીંયા કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી। શું નામ આપનું? જયંતિભાઈ કૃષ્ણભાઈ પટેલ। મહેશભાઈ પટેલ છે। હું દેવપુરા ગામનો વતની છું, અને અમારા દેવપુરાની આજુબાજુ 3 થી 4 સોસાયટી આવેલી છે, જે સહયોગ સોસાયટી છે, સુકરવેલા સોસાયટી છે, ખોડિયાનગર સોસાયટી છે, એટલે દેવપુરા ગામની વસ્તી છે, બરાબર। તે આજુબાજુના લગભગ 3000 થી 4000 પબ્લિક રહે છે, બરાબર। એ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા એક ઉકેલ છે કે જે લોકોને રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ મળતી નથી, અને જે સ્કૂલની અંદર જવા માટે બાળકો બી જાય છે, એ લોકોને બી ખૂબ તકલીફ પડે છે। અને અમારી સ્કૂલ જે આવેલી છે રસ્તા ઉપર, એમાં એક ચોરીનો બી પ્રશ્ન થાય છે, એટલે કોઈ સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અમે આ લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર। અમારી માગણી એ છે કે અમારે જે સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર યોજના અને રસ્તા, અંડરગ્રાઉન્ડ રોડ અને જે અંડરગ્રાઉન્ડ જે ગટર લાઈન છે એની અમારે ખૂબ માગણી છે। ખાસ કરી वंदे वंदे भारत माता की भारत माता की भारत माता की वंदे 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 भारत माता की भारत माता की भारत माता की भारत माता की हर हर महादेव, हर महादेव, भारत माता की, भारत माता की, वंदे 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 भारत माता की, भारत माता की, વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાનો સમાવેશ થયેલો છે। આ પહેલો રે ને નગરપાલિકાનો સમાવેશ થયેલો ન હતો, જેના કારણે અમારા કોઈ વિકાસ કામ થયા નથી અને કોઈ પ્રાણ પ્રશ્નોનો નિકાલ થયો નથી। અમારા ત્યાં આગળ રસ્તા, ગટર, વીજળી, પછી નાળાનું પાણી, આ બધા ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે, અને તમામ પ્રાણ પ્રશ્નો રજૂઆત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, અને કલેક્ટર સાહેબ શ્રી આગળ રજૂઆત કરવા માટે આવે છે। ઓકે।